નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સના ગાંધીયન સોસાયટી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે આત્મનિર્ભર ભારત અને ગાંધીજી વિષય ઉપર ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ પ્રોફેસર વિપિનભાઈ મકવાણાએ વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્વદેશી અપનાવવાથી દેશની આર્થિક સ્થિતિ ઊંચી આવે છે તથા રોજગારીની તકો વધી જાય છે. ગરીબી તથા બેકારીને દૂર કરવા માટે ગાંધીજીના પ્રયોગો અપનાવવા જરૂરી છે. કોલેજના પ્રિન્સિપલ સંજય વકીલે કહ્યું હતું કે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે સ્વદેશી અપનાવવું જોઈએ. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ રેંટિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા હતા. આજના યુવાનોને રેંટિયાનું મહત્વ શું છે તે સમજાવ્યું હતું. કોલેજના સૌથી વધુ વિદ્યાર્થીઓ રેંટિયા દ્વારા રૂની પૂણી ક્રાંતિને અનુભવ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન એચએ ગાંધીયન સોસાયટીના કોઓર્ડિનેટર પ્રોફેસર મીનર જોશી તથા પ્રોફેસર મહેશ સોનારાએ કર્યું હતું. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ગીતા જોશી, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.